ગુજરાતમાં ચોમાસાના બીજા રાઉન્ડમાં વરસી રહેલા મુશળધાર અને અતિભારે વરસાદના કારણે સુરત જિલ્લાના મુખ્ય પંથકમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે। ઉપરવાસમાં સતત પડી રહેલા વરસાદને પગલે મહુવા અને આસપાસના વિસ્તારોમાંથી વહેતી અંબિકા, કાવેરી, પૂર્ણા અને ગુપ્તેશ્વર નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે, જેના કારણે નદીકાંઠાના વિસ્તારોમાં ભય અને ચિંતાનો માહોલ છવાયો છે। સુરત જિલ્લાના મહુવા અને અંબિકા તાલુકાની તમામ નદી નાળા છલકાતા અનેક લોકોમાં ઘરોમાં પાણી ભરાયા। સુરત જિલ્લાના મહુવા અને અંબિકા તાલુકામાં ઉપરવાસમાં ભારે વરસાદના કારણે અંબિકા, અનાવલ, કાવેરી, પૂર્ણા અને ગુપ્તેશ્વર નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે, જેને લઈ અનાવલ કાવેરી નદી ઉપર દેશી ન્યૂઝ ચેનલના પત્રકાર રિપોર્ટિંગ કરવા ગયા હતા, ત્યારે માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ વિડીયોગ્રાફી કરવા અટકાવ્યા હતા। ત્યારે પત્રકાર સવાલ કરતા આ બાબતે તમે જ મીડિયા સામે લોકોને સાવચેતી માટે બોલાવવા માટે આગ્રહ કર્યો, ત્યારે અધિકારીઓ કેમેરા સામે બોલવાની ના પાડી ભાગવા મળ્યા હતા। મહુવા અને અંબિકા નદીના કિનારાના વિસ્તારોમાં વહીવટીતંત્ર એલર્ટ પર છે। સ્થાનિક ધારાસભ્ય મોહન ડોડિયા પણ અધિકારીઓ સાથે સ્થળ પર પહોંચી સ્થિતિની સમીક્ષા કરી રહ્યા છે। અંબિકા નદી કિનારે આવેલા ઉમરા ગામના 6 ઘરના લોકોને સલામતીના ભાગરૂપે સ્થળાંતર કરવામાં આવ્યું છે। ઉપરવાસમાં સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે મહુવા તાલુકામાંથી પસાર થતી અંબિકા, પૂર્ણા, કાવેરી અને ગુપ્તેશ્વર નદીમાં પાણીનો પ્રવાહ સતત વધી રહ્યો છે। નદીમાં ઘોડાપૂર આવતા કિનારાના નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સ્થાનિક ધારાસભ્ય મોહન ડોડિયા વહીવટીતંત્રના અધિકારીઓ સાથે નદી કિનારાના વિસ્તારોની મુલાકાત લીધી હતી। અધિકારીઓએ લોકોને સાવચેત રહેવા, નદીની નજીક ન જવા અને તંત્રની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરી હતી। અંબિકા નદીના કિનારે આવેલા ઉમરા ગામમાં જોખમને ધ્યાનમાં રાખીને 6 ઘરોના લોકોને સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યા છે। સ્થળાંતર કરેલા પરિવારો માટે જરૂરી વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે। હાલ વહીવટીતંત્ર, પોલીસ, ફાયર વિભાગ અને સ્થાનિક ટીમો સતત નદીના જળસ્તર પર નજર રાખી રહ્યા છે। ત્રણેય નદીઓના કિનારોના ગામોમાં સતર્કતા વધારી દેવામાં આવી છે અને કોઈપણ ઇમરજન્સી પરિસ્થિતિને પહોંચી વળવા તંત્ર સંપૂર્ણ રીતે તૈયાર હોવાનું જણાવાયું છે। અત્યારે હાલમાં માર્ગ અને મકાન વિભાગના નાયબ ઇજનેર પણ અહીં હાજર છે અને અહીંથી લોકોને અવર જવર કરવા માટે અટકાવી રહ્યા છે। તમે એમાં છો ને મીડિયામાં ને જે અધિકારીઓ અહીં ઉપસ્થિત છે, તો આપણે એમને પણ પૂછવાનો પ્રયત્ન કરીશું। બેન, આપ શું કહેશો? આ બાબતે આ પુલ ઉપર જે અત્યારે હાલમાં જે પરિસ્થિતિ સર્જાઈ રહી છે અને પબ્લિકોને અવર જવર કરવા માટે તમે જે ના પાડી રહ્યા છે, તો એ બાબતે આપ શું કહેશો? બેન? આ અત્યારે હાલ પૂરતા જે માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ અહીં ઉપસ્થિત છે, એમને આપણે આ બાબતે પૂછવાનો પ્રયત્ન કર્યો, પણ અત્યારે આ મીડિયાથી ભાગી રહ્યા છે અને કંઈ પણ બોલવા માંગતા નથી। તો આવનાર સમયની અંદર અહીં જો કોઈ દુર્ઘટના બને તો એની જવાબદારી કોણ લેશે એ પણ જોવાનું રહ્યું। હાલ જોઈ શકો છો કે અત્યારે હાલની અંદર પાણીની સપાટી પૂરજોશમાં વધી રહી છે। તો અત્યારે તમામ લોકોને આ મીડિયા તરફથી આહવાન કરવામાં આવે છે કે પુલ ઉપર વધારે પડતું ઊભી રહેવામાં પણ જોખમી છે અને લોકોએ પણ આની અંદર સાથ સહકાર આપવું જોઈએ। આ પાણીના પ્રવાહની અંદર જે તે સમયે કોઈ પણ દુર્ઘટના બની શકે એવી પરિસ્થિતિ સર્જાઈ રહી છે, જેથી તમામ લોકોએ સાવચેત રહેવાની જરૂર છે। આપ જોઈ શકો છો કે આપણા પ્રજાના જે ટેક્સ અને મહેસૂલના જે પૈસાથી જે સરકાર દ્વારા 8 કરોડ રૂપિયા જે ફાળવવામાં આવ્યા છે અને એ શુક્લેશ્વર મંદિરના નદી કાંઠે બનાવવામાં આવેલો પ્રોજેક્ટ પણ આજે પાણીની અંદર ગરકાવ થઈ ગયો છે। તો આ તંત્રએ પણ વહેલી તકે કામ પૂર્ણ કરવાનું હતું, તેની જગ્યાએ આજે પણ કામ ચાલુ જ છે। કામ કરવાની તારીખ અને પૂર્ણ કરવાની તારીખ ઓવર થઈ ગઈ, તે છતાં પણ હજુ કામ પૂર્ણ થયું નથી, જેથી કરી આ પ્રજાના પૈસા આ નદીના પ્રવાહમાં ડૂબી ગયા છે, જેથી લોકો પણ આક્રોશ વ્યાપી રહ્યા છે। આપણી સાથે અહીં જે આ પૂરના પાણી જોવા માટે અહીંના સ્થાનિક લોકો અને દૂર દૂરથી લોકો આવ્યા છે, એમની સાથે પણ આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું। તો આપનું નામ? રમેશભાઈ પટેલ। આપ શું કહેવા માંગો છો આટલું આ પુલ જોઈને? આ પુલની સપાટી જોતા પાણી વધી રહ્યું છે એટલે જે ગામની પ્રજા છે એમને પણ સાવચેત રહેવા વિનંતી, અને જે અહીંના જે સરપંચ સાહેબ છે એમને પણ કહેવામાં આવે કે આ બધી જોઈને માણસને સતેજ કરે
પોલીસ સ્ટેશનમાં પણ માણસને પેલી સાઈડે જ માણસ રાખે, આ બાજુ સાઈડ રાખે એટલે માણસ ખેતીના આ બાજુ નહીં આવે, કેમ કે આ ભયજનક સપાટી કહેવાય છે એટલે સાવચેતી રાખવા ખાસ વિનંતી. તિરાડ પડી ગઈ છે એના માટે જે એના જે પુલ બનાવવા એના જે સરપંચ સાહેબ છે એને ખાસ વિનંતી કે આ જે કોઈ પત્રો છે એને સાવચેત કરે. તો આ હતા આપણી સાથે અહીં પૂરના પાણી જોવા આવેલા સ્થાનિક લોકો. એ પણ લોકોને જાણ કરી છે કે આ પુલ પરથી પસાર થવું અત્યારે હાલમાં ભયજનક લાગી રહ્યું છે.